તમે કહેશો ભાઈ કેટલો પિતૃભક્ત હશે કે માતા પિતાને આંધળા માતા પિતાને ખંભે લગાડીને એને યાત્રા કરાવી. ઓકે, હવે માતા પિતા આંધળા હતા. હવે એ જુનાગઢમાં હોય કે ડાકોરમાં હોય, શું ફરક પડવાનું હોય? હે, ઋષિ મુનિઓ ત્યાં માતા પિતાને આંધળા બતાવ્યા. શું ખંભે ઉચક્યા કોને? અને એ ડફોળ શ્રવણ કુમાર. શું છે? સાંભળજો પૂરી આખી વાત સાંભળો. કથા કરવા આપણે એક એવી ગોળી બનાવીને ગળાવે છે એની વાત થાય છે. શ્રવણ કુમાર પિતૃભક્ત. તો હવે એક કોન્સેપ્ટ છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ. ઓકે, ચલો આપણે એગ્રી. માતા પિતાના આશીર્વાદ હોય, માતા પિતાને તરસ લાગી, કાવડ હેઠી મૂકી અને પાણીની શોધમાં ગયો. એક તળાવ હતું, પેલો ગળો નાખ્યો પાણીમાં અને બુડબુડ અવાજ આવ્યો અને રાજા દશરથ શિકારે નીકળ્યા હશે એને અવાજ સાંભળ્યો અને એક બાણ માર્યું અને શ્રવણને લાગ્યું. અને ગુજરી ગયો અને પાણી રહી ગયું અને પેલો લઈને આવ્યો ગળો માતા પિતાને પીવા પાવા હારું. હવે પગરવથી એ ઓળખી ગયો કે આ મારો દીકરો નથી. આંધળા હતા તો વાતને પૂરી સમજો. તો એ કહે છે કે તું છો કોણ? મારો દીકરો શ્રવણ આ નથી. તું હે કોણ? પછી સ્ટોરી કહે છે કે ભાઈ આવું બની ગયું, આવું બની ગયું. અને પછી હું તમને પાણી પાવા આવ્યો છું. તમારા દીકરાની ઈચ્છા હતી કે મારી માતા પિતા પાણી વગર રહેશે એટલે હું પાણી પીવા આવ્યો. તો જેવી વાત સાંભળી અને માતા પિતા ગુસ્સે થયા અને શ્રાપ ઠોક્યો દશરથ. આખી કથા છે. સૌથી પહેલી વાત એ કે માતા પિતાને ખંભે લગાડી અને કાવડથી જે જતો હોય તો માતા પિતાની જે ખરેખર ડીએનએમાં માતા પિતાનું વર્જન હોય તો શ્રવણ કુમાર એમ મરે, ગાજર મૂળાને ગોળે કપાઈ ન જાય. શું તો એ માતા પિતાની સિક્યુરિટી ક્યાં ગઈ? દશરથે જે બાણ માર્યો તો દશરથે તો એ જાનવર સમજીને બાણ ઠોક્યો. બાણ ચુકાયું કેમ નહીં? શું છે? લાગી શું કામ ગયો? સમજે કી વાત? મતલબ એ બાણ શ્રવણ કુમારને લાગ્યું અને મરી ગયો. એનો બીજો મતલબ એ થાય કે માતા પિતાની એની હ્યુમન સિસ્ટમ ઉપર સિક્યુરિટી નહોતી. તો શ્રવણ કુમાર તું કોને લઈને ફરતો હતો? આંધળા હતા. શું હતા? મીન્સ જાનવર હતા. કથા મૂકી ગયા. તમને ઇન્ડિકેટ કરે છે કે તમે ક્યાંક આવા આંધળાની સેવા તો નથી કરતા ને, કે તમને માતા પિતા તમને ખાલી ખાય જ છે. તમે ગુજરી ગયા અને પછી એ ગુજરી ગયા. અને એક્ઝેક્ટ જો તમે માતા પિતાની સેવા કરતા હો દિલથી તો કોઈની મજાલ છે કે તમને કોઈ હળીએ કરે? હે, કોઈ કાકરી લાગે? વાતમાં શું માલે? કારણ કે જે ડીએનએમાંથી આ સ્ટ્રક્ચર બનેલું છે એના ડીએનએમાં પાવર હોય તો આ ડીએનએ કોઈ હલાવી ન હલાવે. દશરથ બોલવો પડ્યો કે જાનવરમાં અવાજ આવ્યો એટલે, પણ બાણ માર્યો, બાણ ચૂકી જાય. શું છે? બાણ ચૂકી જાય. અને કદાચ બાણ આવી ગયું હોય, સામે આવી જાય તો એ પકડી દે, જલ લે અને ઘા કરી દે. શું છે? ઘૂસી ગયું અને ગુજરી ગયું. વાર્તા થોડી અઘરી છે સમજવી, પણ જીવનનું સત્ય છે. ઋષિ મુનિએ બધી જ પ્રકારના કોન્સેપ્ટો વાર્તામાં વણીને મૂકેલા છે. તમે ઓબ્ઝર્વ કરો અને સમજો કે એક્ઝેક્ટ તમે શું કરી રહ્યા છો. તો કથા કરવો એ મસ્ત મજાનો જવાબ તૈયાર રાખ્યો છે. ભાઈ કાળને સામે કોણ જીતી શકે? નવું ગતું લઈને આવ્યા. હવે જો કાળ જ સર્વોપરી હોય તો મારો ને તમારો કરવાનો મતલબ જ ક્યાં આવ્યો? તો કથા શું તમે સંભળાવો છો? કાળ કરવાનું છે, કરશે તો અમે શું કામ ભેગા છીએ અહીંયા? જો કાળ જ સર્વોપરી હોય તો તું સ્ટેજમાંથી કાં બેઠો અમે અહીંયા કાં બેઠા? ઘરે જઈએ આપણે પોતપોતાના ઘરે. આપણે અમને ભેગા થઈ ગયા અહીંયા. જો કાળ બધું કરતું હોય તો સમજાય ગયું ને? આપણા ભેજાને કેવા કેવા લોકો હલાવી નાખ્યા. ઇન્ટેન્સિટી હાઈ હતી. હરિયાણાકસનો છોકરો પ્રહલાદ હતો તો છઠ્ઠી ડેન્સિટીનો ને. કોણ હતો હરિયાણાકસ? જય વિજય વાળી કંપની હતી ને. મારે પરમાણુ હતા છઠ્ઠી ડેન્સિટીના અને એને માંથી નીકળ્યો બાર. છઠ્ઠી ડેન્સિટી વાળો નીકળ્યો પ્રહલાદ માંથી બારે. શું ખેલાયો?
એનું જ વર્ઝન બહાર આવ્યું ને, અને બાપરે ઉધાર કર્યો. કોને કર્યો? એક્ઝેક્ટ ડીએનએ કોનો હતો? પ્રોગ્રામ એનું જ હતું. શું એ ચેક કરતો હતો કે મારો સૂર્ય 6 ડેન્સિટી વાળો મારો ડીએનએ માં કેટલો પાવર છે એમ. એટલે એ સામે ચેલેન્જ મૂકી, ક્યાં છે તારો વિષ્ણુ, કે મને બતાવો. આ ખંભામાં છે કે છે જ? અને ઘણા છોકરી માહિતી નીકળ્યો બારે. એ હરનાકસ ચેક કરતો હતો કે એ બધે છે કે નહીં. શું છે? પણ તરીકો એનો થોડો બીજો હતો, નેગેટિવ હતો. બાકી શોધમાં તમે જેની શોધમાં છો એ પણ એની શોધમાં હતો. શું છે? તમે જેને શોધી રહ્યા છો એ પણ એને જ શોધી રહ્યો હતો. આ હે એમ. એને મજા કેટલી આવી એમ કે મારો છોકરાની અંદર કેટલી ઇન્ટેન્સિટી હાઈ છે કે એને એમ કીધું કે આમાં પણ છે, અને મારો બધું નીકળે માહિતી. સમજવાની વાત છે ને એમ. એટલે હવે કઈ આ ગગ્ગો જન્મ્યો એ દાખલો માથે પડ્યો નથી. પાવર તો મારો બેટો આપણો જ છે. શું છે? આ હતું. શું? તો કથાઓમાંથી આ શીખવાનું હોય. આપણે શું શીખી છીએ? ઓલા જે ટેટા ગળાવીએ ગળાવીએ આપણે અમૂલ ને કેડબરી ચોકલેટ ખવડાવે એટલે આપણે ખાતા રાખીએ. કારણ કે આપણી બધી વેચી મારીએ આપણે. કથાકારની સવાલ કરવો જ હોય કે જો માતા પિતાના આશીર્વાદ એની સેવા કામ કરતી હોય તો શ્રવણ શા માટે મર્યો? જે કથા સાંભળવા જાય ને સવાલ કરો. ભાઈશ્રી અમારે ત્યાં રાજકોટ આવ્યા હતા ને, તો મેં અમારી આખી સભા છે બધા વચ્ચે મેં સવાલ કર્યો કે જો સાસુ સસરાની સેવા કરવાની હોય તો સીતા રામ ભેગા શા માટે ગયા? અને ભાઈશ્રી બધા વચ્ચે જવાબ દીધો અને મને મળી ગયો. તો હિંમત પણ